को गाड़ी चलानी नहीं आती। नहीं आती तो सीखो ना। मेरे को सीखना भी नहीं है, क्यों? वरना तुम भी कहोगे कि तुम गाड़ी चलाओ तो मैं कैसे कितना काम करूं और रोटी बनाऊं या गाड़ी चलाऊं? તો આટલી રાત બે ને તો આને એમ કામ કરાય વીણી લેવાય ને કે આ બ્યારો પાછો તમને પોરે નડશે, હમણાં જ નડશે. ફળની દવા જમીનને બહુ નુકસાન કરે, પણ હવે આ શું કરવું, આ મજબૂરી છે. એ બાપા અહીંયા ચા લઈને આવ્યા. લે અરે બાપા હમણાં આવો ત્યાં. આમાં છે કંટ્રોલા. કંટ્રોલ હારી ના છે. મને તો એ ટીંડોરાનો વેલો લાગ્યો હતો, સમજ્યા? હું તો કોઈ ટીંડોરા હે. ઠામ વિસરવાનું તો રોજ તમને કહું, પણ તમે વિસરો તો થાય ને. હારું. હેલ્પ કહેવાય. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો. આપણે રમેતા મુજબ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા, દીવા બધી થઈ ગયા. હવે ચા પાણી નાસ્તો આજે કરવાનો નથી. આજે છે 11. એટલે 11 તો આપણે રાબેતા મુજબ રહેવાની જ હોય. મસ્ત સૂર્યનારાયણના દર્શન થાય છે. હવે કઈ વાદળા અને વરસાદ જેવું લાગતું નથી. જોઈ પછી તો આ ભાદરવો હે, ભાદરવામાં કઈ નક્કી ના હોય વરસાદ. ચાલો ચા પાણી પી લઈએ. મેડમ અત્યારમાં કઈક પીએ છે. પાણી પીએ, દૂધ પીએ? ગરમ પાણી પીવાનું હોય ઉઠીને સવારમાં. અચ્છા, ગરમ પાણી. રોજ જે સવારમાં ઉઠીને ગરમ પાણી પીવાય. એ તો અમે પીએ. પીઓ ને? હા. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? મસ્ત મજામાં જ રહેવાનું. સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના વ્લોગમાં. ચાલો આ સાથે આપણે આજના દિવસની શરૂઆત કરીએ. ચા નાસ્તો, ખાલી નાસ્તો નહીં, ચા ને દૂધ. આજે 11 છે ને એટલે ચા પીવાનો, ખાલી ચા દૂધ. નાસ્તો કરવાનો નથી. ચા ઠરી ગયો, વાતું કરતા હતા. ચા દૂધ. નાના છોકરા શું ચા દૂધ? નાના છોકરા હોય ને ચા દૂધ પીએ. તરિયા હોય તો પીવાનું હોય ને. આપણે ખાલી મીઠું દૂધ 1 ગ્લાસ પી લેવાનું પૂરું. બટેટા ખાવાના ના આખો દી. બપોર તમારે થોડુંક ટિફિન કરી દીધું છે ફરાળ, એમાં મીઠા દાણા આજે તમે બપોર જમવા નહીં જાવ ત્યાં, તો ત્યાં સુધી શું કરતા હશો? બેસવાનું. આરામ. તો તમને ટાઈમ મળે ને એટલું ફરાળ નહીં કરવાનું. ફરાળ? હા, તમે અહીંથી લઈ જાવ એ ટાઈમમાં ફરાળ કરો કા? તો અહીંયા ના જાવ ને પછી અહીંયા જવાનું, અહીંયા જ ફરાળ કરી લેવાનું. ત્યાં જઈ તો દાળ ભાત રોટલી ખાવાનું મન થઈ ગઈ કા? કાંઈ મન ના મન થઈ જાય. કઈ તમારે ભેગા કોઈ રહેશે? રીએ ને 11 તો એ હોય કા ફરાળ. સારું, હાલો ચા પી લ્યો. આપણે પ્રિન્સભાઈ માટે શાક બનાવ્યું છે બરીયા. આમાં ભીંડાનું શાક. નાસ્તો થઈ ગયો. એ નાસ્તો નથી કરવાનો કીધું. જી દીધા હાવ. નાસ્તો નાસ્તો 11 રહ્યા હોય આજે. ચા દૂધ. ચા દૂધ. હાલો હવે ટાઈમ થયો. તો રીંગણ મળ્યા નથી. રીંગણ હમણાં નતા મળ્યા, 2-3 દી થયા. રીંગણને ખવડાવીએ તો પછી તમારે કામમાં જવું જોઈએ ને જાજુ. એ વાત સાચી. તેથી તમે કહેતા તો મને યાદ આવ્યું કે રીંગણને દેખાવા તો આને દઈશ તો જાજુ કામનું જોઈએ ને તમારે. કરવું તો પડે જ ને. તો પછી એટલે એના કરતા આપણે ખાઈએ નહીં ઘણું છે. આને જ ખવડાવું એમ નથી દેવું કા? એ તો એમને બેઠો જો કેટલો મસ્તી સ્માઈલ સાથે કરે, સ્માઈલ કરે છે, કેવો બેઠો છે. સારું હાલો, વેલા 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 કરતા કરતા મોડું થઈ જાય. આપણા ટાઈમમાં આવા ડાગલા હતા નહીં ને. આ તો આપણા પ્રિન્સભાઈ નો ડાગલો છે ભાઈ. કઈ આપડા કોઈ લઈ નતું દીધું કા? લઈ દઈએ. કોઈ ના લઈ દેતા. ના લઈ જાય. હતા જ નહીં, હતા તો ખરા. તો ખરા.
લઈ જ ના દેતા કાંઈ. લઈ ના દે તો હું તાજે તાજું આવે શોખ એટલે ઈ કે તાજે તાજું વાપરવી. બાકી કોઈ વિચાર જ નથી કરતું. જેથી બાપડા 2 વર્ષના ઘઉં ભરતા, 2 વર્ષનું તેલ ભરતા, હા અટાણે કોઈના ઘરમાં 2 મણ હોય મહિને મહિને એટલે એક તેલનો ડબ્બો, તે 5-6 તેલના ડબ્બા હોતા ભેગા, 10 ડબ્બા 12 ડબ્બા. વાત છે. ઘરમાં ગમે એટલા માણસ હોય 2 વર્ષના ઘઉં ઘરમાં ભરતા હા. ને તેલ તો અટાણે ઈ છે અટાણે તાજે તાજું ઈ કે આવતા મહિને પગાર આવશે ને ઈ કે વાપરે રાખતા હોવામાં મહિને મહિને પગાર આવે, મહિને મહિને આવું લીધું. આ તો પણ કેટલા વર્ષ થઈ ગયા ખબર ને આપણે ભાઈને? 10-12 વર્ષ. એ 7 વર્ષનો હતો તો એ લીધો હતો. બસ લુવાઈ ગયો. તો ઘણા દેત્યા પડ્યો હતો કા. તો કેટલા ટાઈમ થયા હતા આપણે જો અંદર આ. આમાં દેખાય નહીં એવું થઈ જાય. ગમે એવું ઘર બંધ હોય ને તોય ધૂળ તો ઉડવાની જ છે. કાચમાં ધૂળ ઉડે છે. કાચમાં ઓલું લઈ જવાનું છે. કાચમાં દેખાય હા તો અહીંયા જ રાખ્યું હતું એટલે ભૂલાઈ ગયું. તમારું ફરાળ થોડુંક હા આવશો ને તાર ઘરે કરવા. સારું હાલો જય શ્રી કૃષ્ણ. ના ભાઈ ના તો પછી એટલે જ ડબલામાં ભરી દીધું. ડબ્બામાં થોડું. હાલો જય શ્રી કૃષ્ણ. જાજા ટાઈમે કેળા કા સાહેબ આ તે દિને રહી ગયા હતા. ફળનું રિઝલ્ટ ના આવ્યું બરાબર ને આવ્યું તો ખરા ના યાર ઢોકળ હે ઢોકળ ઢોકળ જ નથી ભરી બાકી બધું ભરી ગયું આમ ઢોકળ છે ને એટલે રહી ગઈ ફાઇનલી પહોંચી ગયા આપણે મિત્રની વાડીએ. ખડ તો ઠીક કા સાહેબ ઘટે નહીં મકાઈ તો બધી વઢાઈ ગઈ. મકાઈ બધી વડાઈ ગઈ હા ભાટા જો દવા છાંટી ને આપણે ઓલી દવા છાંટી હતી એનું રિઝલ્ટ આવી ગયું કા. હા જો હાવ સુકાઈ ગયું, હા સુકાઈ ગયું, પીળું થઈ ગયું એકદમ એટલે ભરી ગયું હોય એકદમ. મકાઈના ભાટા સુકાઈ ગયા તો હારું ને ભઠ્ઠા ઉકાઈ ગયા તો લેવાની ને. કા જો એક આ ખડ હે ને આ કદી નકટી જાય તો જાય જ નહીં. ક્યું હા ઈ ગમે એમ ગમે ઈ દવા છાંટો ને જાય જ નહીં. જાય જ નહીં કા. આ બેરો હે ને હા આ ખરે ને એટલે થયા જ રાખે ઈ પછી એની રીતે ઓટોમેટિક ખરે એટલે ઉગા રાખે. અહીંયા બહુ હોય પછી આ હું ઓલું ઝીણું ઝીણું ઈ ખડ નથી બૈરું. હા 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 ઈ ના બૈરું. આ દવાનું રિઝલ્ટ ના કહેવાય બરાબર. ના કહેવાય. પાંદડી વાળું જેટલું હે ને પાંદડી વાળું ઈ દવા આ દવા એમાં કામ કરતી નથી. એનો મતલબ એમ છે ઓલું હરી હરી હોય ઈ હા ઈ ભરી ગયું ઈ ભરી જાય. અને આ પાંદડી વાળું હે ને હા આ કામ કરતી નથી. એમાં દવા કામ નથી કરતી. આ રહ્યું જોયું બધાય બોલા. પાંદડી વાળું બધું છે એમને જ ભર્યું જ નહીં. જેટલું પાંદડા વાળું છે ને એ બધું લીલું છે. બાપાને પાછું કેવું જોઈએ આ દવા ન હાલે બાપા. કા મૂળી કઈને ઉપાડી નાખો અને કા દવા મારો બીજી. હા ગમે એક પ્રશ્ન તો રહેવાનો જ છે. આ પાંદડા વાળું દવા છાંટો તો પાંદડા વાળું નહીં તાર મૂલી કયો. ગયા વખતે બાપાને હેલો રસ્તો બતાવ્યો હતો. હા આમાં રાપ કાઢી નાખો એકવાર તોય થાત અને પછી વીણી લ્યો. આ ઘા ભેગું વીણાઈ જાય. જો આમ બધું જોતો સુકાઈ ગયું એમાં ના નહીં ઓલી રાપ કાઢી નાખી હોત ને પછી વીણી લ્યો ને. અડધું લીલું લીલું ને દેખાય છે. હા અને પાછું શું હોય એમાં મકાઈ હતી ને છાંટા ખૈરે રાખે એટલે ભેજ એમને એમ રહી. હજી આમાં ભેજ છે એટલે પાછું લીલું થઈ જાય. નારિયેલી આમાં ઘટે નહીં. હજી નાની છે કા ત્રોપા વાર લાગે ને.
અરે હજી તો આને બહુ વાર લાગશે. હા આપણે વાડીએ મોટી મોટી છે કા આપણે તો આવવા મહિના જ રોપા. એ તો કહો આપણે આવવા માંડ્યા. આ મકાઈ ઈ ગઈ હવે. પણ એમ નહીં થોડીક આમ મોટી તો થઈ ગઈ છે. આ ઓલી અહીંયા નાની નાની છે. મોટી થઈ ગઈ પણ હવે ઈ મોટી ના થાય, પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું. અને વરસાદ નડી ગયો. આમ ઓલા પાંદડા નથી બૈરા. હજી એમ નાની હે ને એટલે. જો કેવા લીલા છે. આમાં ઓલા ટીંડોરા હતા. વીણો ટીંડોરાનો હે ના, ટીંડોરા નથી મળતા. ટીંડોરાનો વેલો નથી, અડબાવ હે. અડબાવ છે તો લાગે આમ વેલા જેવું તો આપને એમ કે ટીંડોરા છે કા અડબાવ છે. હાઈલી આવે જો આમ. બાપાને ક્યાંય ત્યાં કાપી નાખો ને એટલે બોયડી તો ખેતરમાં હાઈલી આવે. એ બાપા અહીંયા ચા લઈને આવ્યા. લે અરે બાપા હમણાં આવો ત્યાં. અરે પણ એવું કરે. અરે એવું કરે બાપા. ના કંટ્રોલ હાટો સાલ એમ નતો, ઈ તો તમે ગમે તે પી. હા હું ઓલી કર દે. તમે આન કરવું હોય તો બોલજો. આમાં છે કંટ્રોલા. હા તો અમે તો ઓલો વેલો ફફોડતા હતા કા. હા હું તો મને તો એ બાપા ટીંડોરાનો વેલો લાગ્યો. હા કંટ્રોલ હારી ના 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 છે. મને તો એ ટીંડોરાનો વેલો લાગ્યો તો સમજ્યા. હું તો કોઈ ટીંડોરા હે તો ઈ તો જો કે અડબાવ જ છે. ટીંડોરાય નથી ને કંટ્રોલાય નથી. આ બાપા આપણને કંટ્રોલા વીણી દે છે. કંટ્રોલા હો તો બાપા ગોતે છે હવે મળે તો સારું, નહીતર થયું. બાપા આ બોયડી અંદર હાઈલી આવશે, થોડીક હોરી નખાય, બોર ખાવાની મજા આવશે. આમ ખેતરમાં આવે છે. તમને પાછા ચોમાસે કાંટા લાગશે. તો જાજી આવી ગઈ અંદર. આ ધારીએ હોય તો તમને રાતે નડે નહીં, દેખાય નહીં. કાપી નાખી કંટ્રોલિંગ હિસાબે રહેવા દીધી. હા નકર આ હે ને એને થોડી રહેવા દેવાય. નકર ધારીએ તમે બરાબર નાકું વાળો અહીંયા જ આવે હે. પછી આમ ખેતરમાં હિલી આવે કા. હા ઓમે લાંબી એનું ભાગે કન્યા ગાય ગા. ઉનાળે આને પાણીની જરૂર જ ના હોય, આ હિલ જ રાખે. ફૂલ 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 આ ફૂલ ફૂલ આ ઓલા જ ફૂલ છે કા. શું કરે ન્યા? આ હું છે ખડ. ઈ ખર હમણાં વા નહોતું બતાવ્યું. પણ ના કઈક જો કઈક લાગે આમાં બી જેવું જો. બ્યારો હે ઈ. બી હે બી. ઈ ખરે ને હા આ ખોળ નકટી જાય તે હાયલું જ જાય, હાયલું જ જાય. અહીંયા ખેરમાં ખેતરમાં નાય કામ છેડે. પણ નહીં મને તો એવું લાગ્યું કે આ કઈક છે એમ. કાંઈ નહીં માં છેડે નાખજો હાલો એને. બા પછી આ હુડી હોપારી. ઈ હોળી હોપારી. હોળી હોપારી તો આમાં બહુ છે. બહુ જ છે સાહેબ. હોળી હોપારી બહુ છે. જામાં લાગે છે. છે ને. આ બાજુ જો, આ બાજુ છે. નકરું ઈ બળતી જ નથી જો. આ રહી જો, આ બળતી જ નથી. આ હોળી હોપારી કહેવાય. ગમે એવી દવા છાંટીએ આ ખડ પાંદડા વાળું ખડ છે ને જો આ બધાય. આ બધા બરે જ નહીં. જો આ જો આ ખડ કહેવાય ને માં તું ઈ જ. હા મને તેમ કે આ કઈક છે બીજું. એનો બ્યારો હે ને બહુ ખરાબ. આગળ તો ખડ નાનું નાનું છે ને તે હું કહું કઈક વસ્તુ છે એમ. આને આ હે ને આપણે જતા હોય ને હા એટલે રોડ ને બે બાજુ લગભગ આ ખડ તો હોય ને હોય. એવું તો નજરમાં નથી. આપણને નજરમાં હોય ને. ડ્રાઇવિંગ કરવું પડે એના માટે. ના 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 આપણે ડ્રાઇવિંગ નથી કરવું. નથી કરવું? हमको गाड़ी चलानी नहीं आती. हमको गाड़ी चलानी नहीं आती. નહીં આતી તો શીખો ને. मेरे को सीखना भी नहीं है. क्यों वरना तुम भी कहोगे कि तुम गाड़ी चलाओ तो मैं कैसे कितना काम करूं और रोटी बनाऊं या गाड़ी चलाऊं. રોટી બનાવવામાં હું પરસેવો વરે. तुम तो बोल दोगे चलो तुमको गाड़ी आती है ना तो ड्राइविंग सीट पे बैठ जाओ. फिर मैं गाड़ी चलाऊंगी तो तुम आराम से सो जाओगे. क्या मेरे को
इतना काम करना पड़ेगा। तो क्या प्रॉब्लम है? एक ही काम नहीं है मेरे पास के ड्राइविंग का, बाकी वो सब भी करती है सब मैं करती हूँ। बाकी सब कुछ होता है। वो भी तुम ड्राइविंग का मेरे को सिखा दोगे तो मैं ये करूँ। चलो मुझे आवे हिंदी आवड़े નથી આવડતું આવડે ફૂલ આવડે હો તને હિન્દી. લાઈક કરજો. જો બાપા કંટ્રોલ comment આવીને કરજો. બાપા દાંત કાઢે. બાપા કંટ્રોલ આવીને જો કંટ્રોલ આવીને આવું છે. ગાડી આપણે શીખવાની જરૂર નથી ગાડી, કારણ કે સાહેબ ચલાવે જ છે ફર્સ્ટ ક્લાસ. એક કામ તો સાહેબ ને આપી દઈએ ને આપણે, બધું આપણે કરી લેવું. એટલે એનો મતલબ સાહેબ એક જ કામ કરે એમ? એટલે જો ઘરનું કામ, વાડીએ જવાનું, પછી બીજું કાંઈ વસ્તુ કામ હોય એ બધું આપણે કરીએ. તો તમે ગાડી ચલાવો, એક હું ગાડી નથી આપતી. બરાબર બરાબર. એટલે તમે સાહેબ સરસ ફર્સ્ટ ક્લાસ એટલે ચલાવો. એનો મતલબ હું એક જ ગાડી આખું, બાકી કઈ કામ નથી કરતો. તો તમે જ કરો ને, તઈ જ આ બધું થાય, નકર કેમ થાય? એટલે તો હમણાં જ કીધું કે ગાડી ચલાવવાનું એક કામ તમને ઓપી દઈ. એટલે રોટલી બનાવવાનું મેં કીધું તમને, રોટી બનાવો. ઓય તો ભલે. रोटी बनाओ, सब्जी काटो. मैंने कहा कभी તું તો કાલ થામ વિસરવાનું કઈ ને ઈ તો રોટલી. રોજ કહું, તમે પણ વિસરતા જ નથી. ઠામ વિસરવાનું તો રોજ તમને કહું, પણ તમે વિસરો તો થાય ને. હારું. ઈ હેલ્પ કહેવાય. સારું હવે હો હાઈન થઈ ગઈ. હાન થઈ ગઈ તો આ જોઈએ છે આપણે. બીજું હું, તમારે ચા પાણી તો ફર્સ્ટ ક્લાસ મળી ગયો, ઘટે નહીં કઈ. તો પછી બીજું તો કાંઈ જોઈ નહીં. વીણા બાપા મળ્યા. ઉભો રહ્યો. વાહ, પાકલ આવી ગયું. આ કંટોલા એ ક્લાસ કંટોલા હે. સરસ, મોટા મોટા હે. આમાં બાપાએ આટલી કોશિશ કરી હો, મહેનત કરીને વીણી દીધા. શાક હોય ને તો અમારે થઈ રહ્યા. આમાં એક ડુંગળી નાખી દેવું ભેગી. ડુંગળી કારેલાના શાકની જેમ જ બનાવવાનું. પૂજા ખતરો જો બે પાકી ગયેલ છે. હા ઈ બે પાકી ગયેલી કાઢી નાખશું. નાખી દો બધા મસ્ત થેલીમાં. મસ્ત, સરસ સરસ. બાપાએ મહેનત કરી પણ મળી ગયા. કયું ના ગોતતા હતા કા બાપા આ દવાનું રિઝલ્ટ બરાબર નથી. નથી. નથી ઈ જ અમે આવીને જોઈએ છે. આ દવાનું રિઝલ્ટ એટલે હાવ ના કહેવાય. હવે આના એક કામ કરાય, આપણે ટ્રેક્ટર તો ઘરનું હે બાપા, તો હવે આને શું કરાય ખબર? એકવાર રાપલે નખાય. રાપલે અમારે બે હે તો નકર દાંતી આપી દે. બેહી જાય નહીં. આ પણ બહુ ઓલું કડક થઈ ગયું છે કા. ભેજ છે ને એટલે આમાં રાપ બેહી જાય. અને આ ખડ કાંઈ એટલું બધું નથી બાપા. આ જો આટલી રાપ તો બેહવાની જ છે. એટલી બે હે તો થાય. બરાબર, તો આટલી રાપ બેહે ને તો આને એમ કામ કરાય, વીણી લેવાય ને કે આ બ્યારો પાછો તમને પોરે નડશે, હમણાં જ નડશે. હમણાં આ કાઢીને તમે પાછી મકાઈ જ વાવવાના, તો આ પાછું નડશે. એના કરતા રાપ પાકી નાખો એકવાર, અને રાપ પાકી અને આને વીણી જ લેવાય. બીજું કાંઈ ના કરે. 2 મૂલી જોઈએ, બીજું શું. માંડવીમાં કેમ 4 મૂલી જોયા, એમ આ 2 મૂલી બીજા. એમાં 5000 રૂપિયા જોઈએ. એમ નથી. ઓહ. હા, મૂલીના ભાવ તો પછી તો હાથીમાં એટલે ઓછા પૈસા છે. બાપા તમે નવરાવો ને તો પછી હાથી આખી તમે ઘરના વીણી લ્યો, ભલે ને 2 ના 3 દી થાય. અને થોડુંક ઓલું દવાનું રિઝલ્ટ નથી. ઈ વાત બાકી. ખેતર ચોખ્ખું, રિઝલ્ટ નથી જ આનું. એનું કારણ છે કે આમાં પાંદડી વાળું છે ને, ઈ કઈ બૈરું જ નથી. પાંદડી વાળું એકય ખડ બળ્યું જ નથી. આના કરતા તો બાપા તમે ગ્લાયસીન મારી દીધી હોત તો નુકસાન કરે આ જમીનને. જમીનને નુકસાન તો કરે. ફળની દવા જમીનને બહુ નુકસાન કરે, પણ હવે આ શું કરવું, આ મજબૂરી છે. એમાં શું છે, હું લેવા ગયો ત્યારે આમ આઈ લે. મને કે બાપા આ લઈ જાવ કે આ હારી છે એમ. કટાઈને ફળ ઉપાઈ જાવ. મેં કીધું કે તો તમે લેતા હોય તો હાલો હું એ લઉં, નકર હું તો ઓલી 50 રૂપિયા વાળી પડી ગઈ. હા, હા ભાઈ, મમરી આવે ને, ઈ હજી કામ કરે. એવડી પડી કે આવે ને મમરી, આ દવા તમે લઈ એ વાત મને તો હું નામ ભૂલી ગયો, પણ આ મમરી હારા મારી મમરી હેડે પારે ઈ જ હોય મારે. હા, સેધે પારે ઈ જ રખાય. મમરીનું કામ સારું. આજ વાડીએથી આવ્યા ને એટલે ફરાળી ઘટશે. ઘટશે ને, ત્યાં લઈ ગયા હોત તો મજા આવે. જામો પડી જાય. પણ આ બધું કોણ બનાવીને આપે? એને ફરાળ ના કહેવાય, એને ખાધું કહેવાય. 11 જ રહ્યો કે હું. ચલો બટેટા આપણે બટેટા હો ડાબેટા આ જો માંડવી પાક કરતી તો મસ્તી.